हेलो फ्रेंड, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मैं हूँ चिराग, आप देख रहे हो चिराग इस व्लॉग। आज हम जा रहे हैं सौराष्ट्र काठियावाड़। દિવાળી પૂરી થઈ ગઈ છે અને જઈએ છીએ ગામડે। ત્યાં જાતાની સાથે જ નાસ્તો કરવા સવાર મોર્નિંગમાં તૂટી પડ્યા અને પછી ખેતર, આ એક ખેતર છે અમારું, ત્યાં થોડું ઘણું શાકભાજી પણ લેવાનું છે અને આપ જોઈ શકો છો માંડવી પડી છે એવી છીંગ। આ છે શાક, અતિ મૂલ્યવાન, અને બધા આગળ જતા રહેશે કંઈક શાકભાજી લેવા માટે। મારી પાછળ દેખાય છે ઓવડી અને કૂવો। કાઠિયાવાડી હોય એને જ ખબર પડે કેને ઓવડી કહેવાય, બાકી તો લોકો મકાન કે ઝૂંપડું કે, પણ આને ઓવડી કહેવાય। પાછળ ગાડી પડી છે આપણી, ત્યાંથી અંદર આવવા માટે ઝટકા મૂકેલા છે, તો જોઈ કાઢવીને આવવું પડે, નહીંતર એક ઝટકે તો 10 ફૂટ આગો ફેંકી દે। અહીંયા ટ્રેક્ટર પડ્યું છે જૂના કવા પાસે, તો આ બધી જે જોઈ શકો છો સિંગ પડી છે અને અહીંયા શીકુડી, પણ અત્યારે શીકું આવ્યા નથી। શીકું ખાવાની બહુ મજા આવતી। અમે નાના હતા ત્યારે એટલા બધા ચીકુ ખાતા કે નીચે જોવે ને તો હાથ ચોંટી જતા, એટલા મીઠા ચીકુ હોય છે, આપણે અહીં ચીટી જેવા નહીં। આ કૂવો ચારે બાજુ બતાવો, શાક મોટા મોટા થઈ ગયા છે અને આ સાઈડ તુવેર, હજી તુવેર આવી નથી, સિંગ સુકાઈ ગઈ છે પણ દાળિયા મળતા નથી। અહીંયા બધાય સોળી લેવા લાગી ગયા છે, વીણવા છોડી વીણે છે, તુવેર તો નથી। ટીસા પણ બધા પાસેથી થોડું ચીખીને 2 સિંગું તોડી શકે છે। देखो कितना सुंदर नज़ारा है, अल्टीमेट वाला सीन है ना। આપણે સિટીમાં રહીએ એટલે આપણે ગામડે ક્યારેક જઈએ તો બહુ મજા આવે, અને ગામડાવાળા સિટીમાં આવે તો મારે પૂછવું પડશે તમને મજા આવે છે કે નહીં। પછી અહીંયાથી ધીરે ધીરે ચાલતા ગયા ગવાર વીણવા। અહીંયા ગવારની પણ તૂટી પડ્યા છે, માંડ મળ્યો હોય લીલોતરી શાક, દવા વગરનું ફૂલ પૌષ્ટિક। અહીંયા પવન ચક્કી દેખાય છે અને ખળી થઈ ગઈ છે, ત્યાર ઓપનેર મુકાઈ ગયું છે પણ દાળિયા નથી, થોડાક સુરતથી મોકલાવો એવું કહે છે લોકો, જે પણ ગામમાં સામા મળે તે બધા। અને પવન ચક્કી એનું કામ કરે છે। આ ખળી કહેવાય, જેને કદાચ ન ખબર હોય કે ખળી કેને કહેવાય, ઓપનેર મૂક્યું હોય તો અહીંયા હવે સિંગ કાઢવાની છે। ચારે બાજુથી ખળી થઈ ગયેલી છે, આપણે નથી કરી, પપ્પાએ કરી છે, પણ ખળી થઈ ગઈ છે। આપણે આટા ફેરાના આશીર્વાદ, 1-2 ફોટા પાડી લીધા જેથી યાદગીરી રહી। અહીંયા હવે લઈશે ટ્રેક્ટરનો લાહવો, કે જે દિવસે ટ્રેક્ટર જોયું હોય તે દિવસે ટ્રેક્ટર હાંકવાનું મન થાય જ ને, કેમ ના થાય। તો એક આટો ટ્રેક્ટરનો પણ મારી લઈએ, ઘણા વર્ષો થઈ ગયા ટ્રેક્ટર હાંક્યો, નહીંતર તો ટ્રેક્ટર ચલાવતા આપણે। આ છે જૂનો કૂવો। આ કુંડીમાં અમે નાના હતા ત્યારે બહુ નાહતા, બહુ મજા કરતા કુંડીમાં। હવે ખંડેર થઈ ગઈ છે, આ કૂવો પણ હવે બંધ થઈ ગયો છે। અહીંયા પણ એક પાણીની ધારા વહેતી, તે બધું હવે ખંડેર થઈ ગયું, નવો કૂવો બની ગયો છે એટલે માટે। અહીંયા જાંબુડા હતા મોટા મોટા, એના નીચે અઢળક સાંયડો હતો, તે પણ હવે નથી રહ્યો। અને હવે લઈએ એક લટાર મારી લઈએ ટ્રેક્ટરની, જૂની યાદ પાછી યાદ આવી જાય। ઘણા વર્ષો પહેલાં, ઘણા એટલે 6ઠું 7મું ભણતો ત્યારે ચલાવતા, ઘણા વર્ષો વીતી ગયા। એક રાઉન્ડ માર્યો તો એમ થાય કે નહીં, પાછું બાળપણ આપણું રિટર્ન આવ્યું હોય એવું લાગતું હોય છે, પણ
આ 2 દિવસની મોજ પછી આખું એ વર્ષ યાદ આવ્યા કરે કે ગામડે ગયા હતા, ટ્રેક્ટર ચલાવ્યું હતું, અહીંયા ગયા હતા, ખેતર ગયા હતા, આ ખાધું હતું. આખું વર્ષ બસ એ જ સ્મરણો સાથે વાગળવાનું અને વર્ષ પતી જાય. દિવાળી ગઈ અને આજથી ગણીએ તો 338 દિવસ બાકી છે. આવતી દિવાળીના 338 દિવસ પછી ફરી પાછા અહીં આવશું અને આવી જ મોજ લઈશું. જો બધા કેવા બેઠા છે. આ તાર છે તે ઝટકા તાર, એક ઝટકે 10 ફૂટ દૂર ફેંકી દે એટલો ઝટકો લાગે. કપાસ ગાડી મૂકી છે બહાર અને આ બનાવી છે ટીશાનો ગજરો. શું કહેવાય ગજરો? કંઈક આઈ ડોન્ટ નો, બટ ગજરો આઈ થિંક કહેવાય, અલગ અલગ ફૂલનો. અને ઘરે આવી ગયા તો કાચબો ખાઈ રહ્યો છે, લેડીઝ ફિંગર ભીંડો. ટીશા ખવડાવે છે કાચબાને ભીંડો, કેમ કે કાચબો હવે થયો છે ભૂખ્યો. તો ખેતરથી તાજી છીંગ લાવી અને કાચબાને ખવડાવે. કાચબો આવી ગયો મોજમાં. એ પણ એમ કહેતા છે છૂટથી આવ્યા, ચાલો દિવાળી આવી. એ જુઓ તમે, ભૂખ્યો લાગે છે. પછી આવ્યા આ જૂના ઘરે કે જ્યાં અમે નાના હતા તો અહીંયા રહેતા રમતા. અહીંયા ખાટ બાંધી અને ફલોર હિંચકતા, અહીંયા રમતા ફળી અમારું. પછી આવી ગયા ખાવા અને આ છે શેરીઓમાં જે દોડ કરતા ટાયર ચક્કર લઈને. પણ એ યાદો જ હવે વાગળવાની બાકી. હવે કંઈની અંદર જઈએ તો આ અમારો ડેલો, જેને ડેલીખાનું કહેવાય. બસ અને સામે આ મકાન, ઉપર મેળી છે, નીચે ટ્રેક્ટર ગાડી એ બધું પડી રહેતું હોય છે. હવે આને સંભાળ રાખવાવાળું કોઈ નથી. બસ જઈએ ક્યારેક તો બસ, બાકી આમનામ બધું પડ્યું છે. ખર્ચા પાણી કરવાનો કોઈ મતલબ નથી, રહેવું કોઈને નથી. બસ આ એક યાદગીરી છે કે જ્યાં અમે નાનપણથી મોટા થયા. અને અંદરનો એક ઓરડો બતાવું કે જ્યાં બેસીને અમે જમતા. એવો જ આ પટારા પલંગ, અહીંયા સૂતા. જુઓ તમે, બસ હવે તો ખંડેર જેવું થઈ ગયું છે કાળોડમ. આ ટેપ વગાડીને આજુબાજુવાળાને જાતે ઝઘડો કરતા. એ ટેપ હવે સૂનું પડ્યું છે, કોઈ વગાડવાવાળું નથી તેમની પાસે. આ કબાટમાં સ્કૂલેથી આવી અને દફતર મૂકતા, જે આપણે ઠેલો કહીએ છીએ, બેગ કહીએ છીએ, ત્યારે દફતર કહેતા. જૂની યાદોના ફોટા પણ હવે રહી ગયા છે, મારી સિસ્ટર. અને બસ આ ઉપરથી નજારો છે એક ગામની લટારનો, કે કેવું રૂડું રૂપાળું મારું ગામડું, જેને આજ લોકો ફોટો અને વિડીયો જ માટે જ ખાલી યુઝ કરે છે. બાકી મોજ તો એ ગામની હવે કોઈને ગમતી નથી. બસ ખાલી સ્ટેટસ મૂકવા માટે ફોટોને, અને આ બધી જ હરિયાળી જે છે તે ઓનલી ફોર સ્ટેટસ માટે જ રહી ગઈ. બાકી ઓરિજિનલ મજા અહીંયા હતી. સવારની એ કૂણો તડકો, કે જેને વિટામિન ડી પણ કહેવાય, જેની ટીકડીઓ આજે લેવી પડે છે લોકોને, એ અમને ફ્રીમાં મળતું. સાંજ પડતે અહીંયા રામદેવ પીરનું આખ્યાન રમવાથી રામદેવ પીરની ચોળી નીકળે. એ ગામમાં મારો રણુજાનો રાજા રામદેવ પીર આવ્યો રે બાપા આવ્યો, મારો રણુજાનો રાજા. આગળ અહીંયા બસ આવી ગઈ છે, જે બસમાં અપડાઉન કરીને બહુ ખૂબ જ ધમાલ કરતા એ વિદ્યાર્થીઓ, એ છોકરાઓ, એ બાળપણ અમારું જતું રહ્યું. રામદેવ પીર મહારાજને આખ્યાન રમવા જઈ રહ્યું છે તો એની પાલખી નીકળી છે. બોલો રણુજાવાળા રામ પીરની જય. ત્યાર પછી થઈ ગયું મોર્નિંગ, કે જ્યાં
બહાર ઊભા એક વિચાર આવ્યો કે આ બનાવેલી જે ડેટ છે ચાલ છે તેનો એક ફોટો વિડીયો લઈ લઉં, જેથી કરીને યાદ રહે અને ધીરે ધીરે આ જિંદગી જતી રહી, ડગલે ડગલે આ યાદ અમારી આવતી રહી. અહીંયા પોપટ કિલરો કરે છે કે જ્યાં સિટીની અંદર પાંજરામાં રાખે તે અહીંયા રહી. અને પછી આ કહેવાય છે પોદો કે જેને ભેંસ કરે ને એક હાથીકડું ખૂતાડી દો એટલે એમ કહેવાય કે આપણો સ્ટેપ લાગી ગયો, આ મારો છે. પછી આવી ગયા બગડાણા બાપા સીતારામના દર્શન કરવા. નસીબે આવ્યા એવા જ આરતીના દર્શન થયા. આરતી ચાલુ થવા જઈ રહી હતી ને અમારે દર્શનનો લાહવો મળી ગયો. બજરંગદાસ બાપા એ બંડીધારી બાપાની કૃપાથી આરતીનો પણ લાહવો લીધો છે અહીંયા. અને પછી ગયા અંદર દર્શન કરવા, જ્યાં એમ કહેવાય છે કે ચાંદીની સિલ્વરની મૂર્તિ છે, જે મૂર્તિ અંદર છે આ મંદિરમાં. ત્યાર પછી કાળભૈરવ દાદાના દર્શન કર્યા. કાળભૈરવ પછી આ ચાંદીની મૂર્તિ, આ પૂરેપૂરી ચાંદીની મૂર્તિ બનાવેલી છે એમ કહે છે. બાપા બજરંગદાસ બાપા દર્શન દે જેને જેનો આશરો એને એની લાજ, એવું કહેતા બાપા બજરંગદાસ બાપા. જ્યારે હયાતીમાં લોકો રામચંદ્ર ભગવાનના દર્શન થાય છે તે જ મંદિરમાં. અને ગણેશજી અને હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. એક ભવ્યથી મંદિરનું નિર્માણ થયું. લોકો અઢળક દર્શન કરવા આવે છે. દેશ વિદેશથી લોકો આસ્થા લઈને આવે છે. ત્યાર પછી હરિહરની હાકલ થઈ. લાખો હજારો લાખો લોકો 1 કલાકમાં જમીને જતા રહે. આ છે બજરંગદાસ બાપાની ગાડી કે જેને કહેવાય છે એની એક આખી કથા છે કે તમે યુટ્યુબમાં સર્ચ મારી શકશો. અને ત્યાર પછી રિટર્ન આવતા આવી ગયા ખેતર, જ્યાં સિંગ નીકળી રહી હતી. અને સિંગને આ ઓપનેર કે જેને ખળી કરી અને આવી રીતે કાઢતા હોય છે. ત્યાર પછી આ એક નજારો, સાંજનો કોણી કુપળ જેવી સાંજ એ ઢળતી જાય છે. આપણા લાઈફની જેમ ટીશા અને કરણ મોજ મસ્તીથી રિટર્ન આવી ગયા ઘરે. અને એક આરામદાયક લાઈફનો 5 ઘડીનો પ્રોગ્રામ. અહીંયા શાંતિ મળે શાંતિથી, અને એ જમવાની મોજ કે જ્યાં લીંબુડી નીચે જામફળી નીચે બેઠા બેઠા જમવાની. ત્યાર પછી આવી ગયા સુરાપુરા દાદા સુરધન બાપાના હવનમાં, જે કાનાણી પરિવારના સુરાપુરા મૂળજી બાપાના હવન હતો. ત્યાં દર્શન કર્યા. ત્યાર પછી હવનના દર્શન કરી અને આવી ગયા માતાજીના મઠે, જે કાનાણી પરિવારના માતાજી છે તેના દર્શન કરી, શ્રીફળ કરી, ભગવાનની આરાધના કરી અને આવી ગયા સુવા. કે જ્યાં નાના હતા ને તારોડિયા ગણતા, સૂરજ જેવી રોશની નાઇટમાં ના હોય પણ એ તારા ગણતા ગણતા એ સાંદા મામાને જોતા ક્યારે નિંદ્રા આવી જતી ખબર જ ના પડતી. એ જ આ દિવસ. અને ત્યાર પછી એક લટા લીધી બાઇક ચલાવવાની, કે જે ગામડે જતા બાઇક ચલાવવાનો લાહવો એક અલગ હતો. કેમ કે બાઇક જ્યારે ગામડે હતા ત્યારે બાઇક ચલાવતા આવડતી ના હતી. અને હવે બાઇક એ ઠોઠિયું થાબ્યું બાઇક પણ એટલી મજા દેતું એની વાત નહીં. ત્યાર પછી ખેતર આવી અને થોડું ઘણું આમથી આમ હાલા ડોલા કર્યા. કામ તો આપણે કરવાનું ન હતું. અને એ મોજ એ ઓવડીએ એ ઝૂંપડીએ, આ બાપાની ઝૂંપડી કહેવાય, એ ઝૂંપડીએ મોજ કરી. અને પણ આતાએ માર્યું છે લોક, જે કી લોક છે એટલે અંદર નહીં બતાવી શકો. અને ટીશાને અહીંયા પાણી ઠંડુ નહોતું તો સાસ પર તૂટી પડ્યા. ત્યાર પછી આવ્યા કૂવામાં, તો ત્યાં પણ એક કાચબો જોવા મળી ગયો, જે આપણે ઘરે હતો તેવો જ કાચબો અહીંયા ખેતર કૂવામાં પણ છે. એ પણ કાચબો
5 થી 6 કિલોનો કાચબો હશે. આ કાચબો રાખવાનું મૂળ કારણ કે કૌવાની અંદર જીવજંતુ હોય તો તે ખાઈ જાય છે, પાણીને શુદ્ધ રાખે છે. માટે લોકો કાચબાને કૌવાની અંદર રાખતા હોય છે કે પાણી શુદ્ધ રાખે. લોકો તો અહીંયા પૂંજે છે પણ ખોટા કાચબાને. સાચા કાચબાની કોઈને કિંમત નથી. આ ખોટી દુનિયામાં, ખોટા લોકોમાં આ 2 મૂંગા પશુનો શું વાંક. અને પછી નીકળી ગયા સુરત જવા, કે જે આગળ તમને દેખાય છે બ્લુ થેલીમાં, એ સુરાપુરા દાદાની પાઘડી લઈ પ્રસાદીની અમે નીકળી ગયા સુરત. અને દિવાળી વેકેશન થઈ ગયું પૂરું. હવે જાતા જ લાગી જવાનું કામ પર. બોલો હનુમાનજી મહારાજની જય. બસ આવો જ એક નાનો એવો વિડીયો હતો, જેથી કરીને લાઈફ ટાઈમ સુધી આ યાદગીરી રહે દેશની, દેશના ઘરની. ક્યારેક કેવું ઘર થઈ જાય કોઈને ખબર નથી રહેતી. થેન્ક યુ ફોર ધ વોચિંગ ધીસ વિડીયો, અને પ્લીઝ લાઇક એન્ડ શેર, સબસ્ક્રાઈબ.